ચાલો જો હવે જો ફિનાઇલ ડાયએમાઇનની બેઝિકતા કેમ છે? ફિનાઇલ ડાયએમાઇનની બેઝિકતા. હવે જો આલ્કોહોલમાં પ્લસ આઈ ઇફેક્ટ અસરને કારણે બેઝિકતાનો ક્રમ. હવે આપણને ખબર છે કે પ્લસ આઈ ઇફેક્ટ અને બેઝિકતાને એકબીજા વચ્ચે કેવો સંબંધ છે દીકરા? વ્યસ્તનો છે. સોરી એસિડિકતાનો વ્યસ્ત છે. બેઝિકતા શું થશે કે બેઝિકતા proportional to પ્લસ આઈ અસર. એટલે જેમ પ્લસ આઈ અસર વધશે એમ બેઝિકતા વધશે. અહીંયા જુઓ CH3 C CH3 CH3 ઓક્સિજન ઉપર H. હવે શું થશે કે બેઝિકતા આના ઉપર આવશે એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધ્યો ને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધ્યો તો એ આરામથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. એસિડિકતા ઘટે. એસિડિકતા માટે શું હોય? અહીંથી H+ છૂટો કરવો પડે. શું છૂટું કરવું પડે? H+ છૂટો કરવો પડે. એટલે એને કારણે એની એસિડિકતા જોવા જઈએ ને તો એસિડિકતાનું મૂલ્ય શું થાય? ઓછું થાય. પણ બેઝિકતાનું મૂલ્ય શું થાય? વધે. 1 મિનિટ. ચાલો હવે જો નેક્સ્ટ એટલે આ રીતનું થશે પોઈન્ટ. હવે છે બેઝિકતા. હવે એક વસ્તુ ખાસ તમે ભેજામાં રાખજો કે તમારી પાસે અહીંયા દાખલા તરીકે આ બેન્ઝીનની અંદર આ સાયક્લોસ્ટ્રક્ચરની અંદર N છે અને અહીંયા આ જ છે પણ આવી રીતના છે. અહીંયા કાર્બન છે, આ નાઇટ્રોજન છે, એનું હાઇબ્રિડાઇઝેશન કેવું થયું? sp3. અહીંયા જે નાઇટ્રોજન છે આનું હાઇબ્રિડાઇઝેશન થયું sp2. કેવું થયું? sp2. આની સાપેક્ષમાં આની બેઝિકતા ઓછી છે એટલે આની બેઝિકતા વધારે છે. આવું શું કામ છે? આવું હોવાનું મેઇન રીઝન કે આની અંદર સંસ્પંદન થાય. દેખાય છે? એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે નાઇટ્રોજન જો sp3 હાઇબ્રિડાઇઝેશનમાં હોય તો સૌથી વધારે બેઝિક, પછી sp2 હાઇબ્રિડાઇઝેશનમાં હોવું જોઈએ અને પછી sp. આ શું છે? નાઇટ્રોજનની બેઝિકતા. ડન. હવે જો આપણી પાસે RNH2 છે. RNH2 એટલે નાઇટ્રોજન કયા હાઇબ્રિડાઇઝેશનમાં થયું? sp3 માં થયો. ચાલો નેક્સ્ટ આવો RHCH ડબલ બોન્ડ NH. આમાં કેમાં થયો ભાઈ? sp2. અને RC ટ્રિપલ બોન્ડ N આમાં શું થયો? sp. એટલે જેમ જેમ સંકરણ વધતું જશે એટલે કે S લાક્ષણિકતા વધતી જાય એમ બેઝિકતા ઘટતી જાય અને S લાક્ષણિકતા વધતી જાય એમ એસિડિકતા વધતી જાય. યાદ રાખજો. ઓકે ચાલો હવે આપણને અહીંયા કમ્પાઉન્ડ આપ્યા છે. જોજો CH3 CH2 CH2 NH2. ડન. બીજો કમ્પાઉન્ડ છે CH3 CH ડબલ બોન્ડ CH NH2 અને CH3 CH C ટ્રિપલ બોન્ડ C NH2. સર આમાં બધાયમાં નાઇટ્રોજન તો કયું સંકરણ છે? જો તો sp3 જ છે ને? પણ અહીંયા કાર્બનના કયા સંકરણ છે? sp2 ને sp3. એટલે કાર્બનનું લક્ષણ જો sp હોય તો એ કયું હોય? એસિડિક હોય ને? તો સૌથી વધારે એસિડિક આ થયો તો આની બેઝિકતા સૌથી ઓછી કઈ ને? તો આ એસિડિક વધુ હોય તો એની બેઝિકતા ઓછી હોય. સમજ પડે? એટલે ઘણીવાર તમારે એસિડિકતા ઉપરથી પણ બેઝિકતા નક્કી થઈ શકે. સમજ પડે? ચાલો અહીંયા આવો તો અહીંયા સર એસિડિકતા આની કરતા ઓછી એટલે સૌથી વધારે બેઝિકતા આ, પછી આ કમ્પાઉન્ડ. હવે જો તમારી પાસે સ્ટ્રક્ચર છે, આ બેન્ઝીન રિંગ છે, એની સાથે NH2 જોડાયેલો છે. ચાલો ઓકે સર. આ બેન્ઝીન રિંગ, આને બેન્ઝાઇલ એમાઇન કહેવાશે NH2. અને અહીંયા ચાલો મારા ખ્યાલ પ્રમાણે હવે બેઝિકતાનો ક્રમ જોવાનો થાય. સૌથી વધારે બેઝિકતા આવે કે નહીં? હવે જો પેલો અને છેલ્લો ક્રમ જોવો, એમાં બંને નાઇટ્રોજન બેન્ઝીન સાથે છે એટલે ઓબ્વિયસલી હોય કે ન હોય આપણે એક વસ્તુ સમજી શકીએ કે ઈ નાઇટ્રોજનનો કમ્પાઉન્ડ બેન્ઝીન રિંગમાં સંસ્પંદનમાં ઉતરે. શું કેવું તમારું? રેડી? કારણ કે બેન્ઝીન બેઇર ઇફેક્ટ છે એ -I આપશે. હવે અહીંયા જોવો કે અહીંયા બેન્ઝીન રિંગનો NH2 છે એ બેન્ઝીન રિંગ પાસે જ નથી એટલે આની ડાયરેક્ટ કઈ ઇફેક્ટ લાગે? +I. એટલે સૌથી પહેલા 2 નંબરનું તો આવે. હવે પેલું અને છેલ્લામાંથી કોની ઇફેક્ટ સારી હશે? તો પછી આવે આ છેલ્લાની. કેમ?
કારણ કે સર આને એક તરફથી પ્લસ આ ઇફેક્ટ તો મળે છે, સમજાય છે? પ્લસ આ ઇફેક્ટ તો મળે છે. ચાલો અહીંયા આવો એટલે પછી ત્રીજું અને પછી છેલ્લે પેલું બેઝિકતાને. ચાલો હવે જોવો તો આ તમને ખબર પડશે. અહીંયા જોવો તો જો શું છે અહીંયા મેં પેલા કીધું તું સંસ્પંદન વાળું હોય એને છેલ્લે રાખવાનું. આ નાઇટ્રોજન ઓછો ઇલેક્ટ્રોન નેગેટિવ પરમાણુ ઉપર લોન પેર સ્થાનીકૃત છે, અહીંયા વધુ ઇલેક્ટ્રોન પરમાણુ પર લોન પેર સ્થાનીકૃત છે, ને અહીંયા તો બેન્ઝીનમાં ઉતરે છે. એટલે આ ત્રણે ત્રણમાં સૌથી વધારે બેઝિક આ બેમાં જુઓ લોન પેરની વધુ સંસ્પંદન થાય, અહીંયાથી જાય, આ અહીંયા જાય અને આ અહીંયા આવે. અને અહીંયા લોન પેર ડાયરેક્ટ જોવો સંસ્પંદનમાં બેન્ઝ એટલે ઓછું સંસ્પંદન થાય છે, ને અહીંયા વધારે સંસ્પંદન થાય છે. આ ઓછું કેમ થાય છે, આ ઓછું કેમ છે ને આ વધારે કેમ છે એ ખબર પડશે કે? ઓકે ચાલો તો હવે બાકીના જોવો તો એમાં પેમ્પલેટમાં નીચે આપેલા છે. મેં ક્રમ તમને ક્યાંય ક્રમ ન સમજાતો હોય તો મને કહો. જોવો ચાલો બધા જો ક્રમ આપ્યા છે બેઝિક પ્રબળતાના, કયો એટલે પછી એમસીક્યુ ચાલુ કરી દઉં. હા બોલો. ચોથા નંબરનો ક્રમ સમજાવો સર. એક મિનિટ હો. આવડો આને ના ના સર નીચેલો. એક મિનિટ હો. OCH3 તેરા સ્થાનમાં થાવે છે. આવડો એક મિનિટ હો. ચાલો બીજા ત્રીજા નાખો. જો હવે ચાલો શું છે આ બેમાં બેઝિકતા આની વધારે કેમ ને આની ઓછી કેમ, એમ જ થયું ને? બીજો ત્રીજો. અચ્છા આ બે. ચાલો હવે પેલી વસ્તુ કે આની અંદર શું છે બેઝિકતાની અંદર OCH3 છે, બરોબર છે. ઓક્સિજન છે આ બલ્કી ગ્રુપ લાગ્યું. આ બલ્કી ગ્રુપ લાગ્યું એટલે અહીંયા સ્ટીયરિક હિન્ડર્સ લાગ્યું. શું લાગ્યું? સ્ટીયરિક હિન્ડર્સ. મેં કાલે જ કીધેલું. સ્ટીયરિક હિન્ડર્સને કારણે છે, સ્ટીયરિક હિન્ડર્સ આવશે એટલે કોઈ પણ જે કમ્પાઉન્ડ છે એ કોઈ પણ કમ્પાઉન્ડની બેઝિકતામાં છે ને એ શું કરશે? ઇફેક્ટ વધારે કરશે. કારણ કે નાઇટ્રોજનની સાપેક્ષમાં બેન્ઝીન સાથે જોડાયેલો ઘટક ઓક્સિજન વધુ છે, એટલે નાઇટ્રોજનની સાપેક્ષમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી થઈ? વધારે થઈ. એટલે એ શું કરશે કે એ નાઇટ્રોજન પાસેનો જે પણ ઇલેક્ટ્રોનનો ચાર્જ છે ને એ પોતાની તરફ વધારે ખેંચી રાખશે. અને જો નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનનો ચાર્જ ખેંચી રાખે તો એનો મિનિંગ શું થશે કે એના એ ઇલેક્ટ્રોનને ડોનેટ થવા દેશે નહીં. એટલે કોની પાસે? બીજા નંબર વાળા પાસે તો સાહેબ કે પ્લસ આઈ અસર જ નહીં. આપણે તો આ OCH3 ની હું એમ ક્યાં કહું છું કે અત્યારે પ્લસ આ ઇફેક્ટ આપે છે સ્ટીયરિક. એમ નહીં સર, એમ કહેવા માંગુ કે સર એના પાસે તો કોઈ છે જ નહીં, એટલે સર આ તો થોડું આપશે જ કરી સર. કોણ? આ પેરાસ્તાન વાળો, આ મેટા, આ ઓર્થો વાળો. જો પેલી વસ્તુ કે આ ઇફેક્ટ છે આની પાસે. હવે આ અહીંયા શું લાગી? અહીંયા OCH3 છે એટલે પેરાસ્થાનની પાસે એની પાસે રેઝોનન્સ લાગ્યું. અહીંયા જો હવે અહીંયા NH2 છે, બરોબર? આ NH2, આ બેન્ઝીન, આ રિંગ, અહીંયા OCH3. હવે ઓક્સિજન ઉપર લોન પેર હોય, રેડી? હવે અહીંયા પેરાસ્થાન, કારણ કે રેઝોનન્સ લાગશે ઓર્થો અને મેટા ઉપર નહીં લાગે, લાગે તો પેરા ઉપર લાગશે. કેમ કે સર અહીંથી આ બેન્ઝીનમાં ચાર્જ ઉતાર્યો, બરોબર? ધ્યાન રાખજો, બેન્ઝીનમાં ચાર્જ ઉતાર્યો એટલે આ ભાઈને અહીંયા મોકલવું પડે ને આ ભાઈને અહીંયા મોકલવું પડે, એટલે અહીંયા દ્વિબંધ થયા એટલે નાઇટ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે. પેલી વસ્તુ, રેડી? હવે બીજી વસ્તુ કે એની સાપેક્ષમાં NH2 ની ઓછી કેમ છે? તો નાઇટ્રોજન પાસે જે પણ અત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલા ને એટલા રહ્યા છે, ને અહીંયા જો વૈધા, કારણ કે કોને કારણે? રેઝોનન્સને કારણે. હવે તમે અહીંયા આવો તો અહીંયા કોઈ રેઝોનન્સ નહીં લાગે, સમજો ખાસ, અહીંયા કોઈ રેઝોનન્સ નહીં લાગે. રેઝોનન્સ નહીં લાગે તો એની બેઝિકતા આની સાપેક્ષમાં ઓછી. અમુકનું શું થાય? જો અહીંયા જો OCH3 NH2.
હવે આ ઓર્થો સ્થાન ઉપર એટલે આના નજીકના સ્થાન ઉપર હોવાને કારણે ઓક્સિજન વધુ વિદ્યુતઋણીય ઘટક હોવાને કારણે આ કમ્પાઉન્ડ છે એના આ જે ચાર્જ છે એને નીચે તરફ ખેંચશે. હવે એનો ચાર્જ સંસ્પંદનમાં ઉતરે એટલે ડાયરેક્ટ ઓક્સિજન પાસે જ ખેંચાયેલો રહે, જેને કારણે આની બેઝિકતા આની સાપેક્ષમાં શું થાય? ઘટે. અને આપણને ખબર છે કે એનું મેટા સ્થાન છે, મેટા સ્થાન તો ઓબ્વિયસલી એનું સૌથી અસ્થાયી સ્થાન કહેવાય. એટલે એ કારણ કે હું કામ અસ્થાયી કહેવાય? કારણ કે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક વધુ વિદ્યુતઋણીય છે, અને બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક જ્યારે વધુ વિદ્યુતઋણીય હોય ત્યારે એ કયા સ્થાન ઉપર માઇનસ ચાર્જ આપે? એના ઓર્થો ને પેરા. એનો મિનિંગ એનું મેટા સ્થાન અનસ્ટેબલ કહેવાય, એટલે એની બેઝિકતા સૌથી ઓછી. તો ચાલો MCQ જોવો. હાલો, ઘણા ખરા તો કરી નાખ્યા છે, કરી નાખ્યા છે. હા સર, તમે બસ તમે ખાલી આન્સર બધા કહી દો ને, અમે તો પહેલા તમે ટેલી કરી લે ને તમારું સાચું છે. હા તો હાલો, પેલામાં A, પહેલામાં ઓલા A શું? B. બી આવે એ કે થાય? હા, પામ હા, દેની B. બીજામાં C, હા સી, ત્રીજામાં B. હા બી, ભાઈ જેને નો થયા હોય કેજો, ક્વેશ્ચન બોલજો. ચોથામાં B, હા ચોથા બી, પાંચમામાં C. કેન્ડાનું રાજી શકી દીધો એમાં ભૂલ છે, એમાં ભૂલ છે, એમાં CH3O માઇનસ હોવું જોઈએ. ઓપ્શનમાં CH3O માઇનસ આવે, બરોબર ને? હા તો ચલાવે બાકી તો બાકી ફ્લોરિન આવે. હા. ચાલો, છઠ્ઠામાં D, હમ. સાતમામાં C, હા. આઠમામાં C, હા. નવમામાં D, દસમામાં D. હાલો, 1 થી 10 માં કોઈને વાંધો? ના કોઈને પણ 1 થી 10 MCQ માં કોઈને પણ વાંધો? નહીં. 11માં A, એ અમદાવાદ. બી નું આવે એમાં તો હાઇપર કોન્સન્ટ્રેશન માં આલ્ફા એટલે કઈ જો પહેલી વસ્તુ 11માં ની અંદર આ CH3 જોડેલો છે એટલે ઓબ્વિયસલી આની હારે કોઈક અહીંયા ક્રિયાશીલ સમૂહ હશે, સમજાણું? એટલે આલ્ફા કાર્બન થયો. બરાબર. હા. તો આલ્ફા કાર્બન થયો તો આની હારે 3 હાઇડ્રોજન છે ને, હા. તો આની પાસે ઓલરેડી કેટલા હાઇડ્રોજન થયા? આલ્ફા 3 આલ્ફા થયા. પછી ઓપ્શન બી માં CH3 CH2 એટલે અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ હશે તો આ આલ્ફા કાર્બન થયો ને, હા. તો આની હારે આલ્ફા હાઇડ્રોજન કેટલા થયા? 2. અને અહીંયા આવો તો CH3 CA, અહીંયા CH, અને આની ભાગીદારી હોય એટલે આની પાસે આલ્ફા કાર્બન આ થયો, તો આની પાસે આલ્ફા હાઇડ્રોજન એક જ થયા. તો સૌથી વધારે આલ્ફા હાઇડ્રોજન કોની પાસે છે? આની પાસે છે. એટલે આલ્ફા હાઇડ્રોજન જેની પાસે વધારે એની પાસે અતુ સંયુગ્મન એટલે હાઇપર કોન્જ્યુગેશન વધારે, એટલે એ. ચાલો, 12મામાં D, દિલ્હી. સમજાશે કે? 12મું, હા. 13મું જો તમારે કઈ કામનું નથી, એ બાયસાયક્લો સ્ટ્રક્ચર્સ છે. 14માં B, હા. 15માં બાકી છે હાઇડ્રોકાર્બનમાં હું ભણાવીશ તો હું કહી દઉં A, એરોમેટિકરણ બાકી છે આપણે, એ હાઇડ્રોકાર્બનમાં જ આવશે. 16માં A, પ્રબળ એસિડ તો ડી ના જો CH3 CH2 CH, અહીંયા શું છે? Cl અને COOH. હવે A અને D માંથી A શું કામ આવે? કાર્બોક્સિલિક એસિડ ને અહીંયા માઇનસ આ ઇફેક્ટ છે, હા બરાબર. અહીંયા કોઈ ઇફેક્ટ જ નથી, સમજાણું ને? એસિડિકતામાં માઇનસ આ ઇફેક્ટ વધારે ભાગ ભજવે. હા બરાબર. ઓકે સર તમે આન્સર મિલ દેજો ને. હે આન્સર મિલ દેજો સર, આન્સર મિલ દેજો સર ડાયરેક્ટ. હા એ હું મૂકી દઈશ, પેલા આ તો સોલ્વ કરાવી દેવા દે. હું આજે જ મૂકી દઈશ, કાલે હું આવતા લેક્ચર થી હાઇડ્રોકાર્બન ચાલુ કરી દઈશ ભાઈ. હા. ઓકે, એટલે આ અહીંયા અત્યાર સુધીનું આ જેટલું પણ શીખા ને એ વસ્તુ હવે બધી વસ્તુ આગળ ઇમ્પોર્ટ જ કરવાની છે. એટલે હવે હું આગળ ગમે એટલી સ્પીડે ચલાવું ને મારે ચાલે એવું છે, જો તમે શીખા હોય તો.
હા 18માં બી, આમાં 19માં સી, 17 એ, બેઝિકમાં છે ક્લોરીન ક્લોરીન પછી ક્લોરીન કઈ રીતના આવ્યું? શું આ ક્લોરીન કરતા ક્લોરીન જો. બેઝિક કઈ રીતે તો વિદ્યુત છે તો ઇલેક્ટ્રોન પેલા મારી વાત સાંભળો, હું પૂછ્યું છે વાંચો, મારે તમારી પાસે જ બોલાવડે. હું પૂછું છું બેઝિક ક્ષમતા. બેઝિક ક્ષમતા એટલે આમાંથી કોણ પ્રબળ બેઝ હશે, સમજાય છે? જેની એટલે અહીંયા તમારે કેવું પડે કે આ જે સૌથી નિર્બળ એસિડ હોય ને એનો આ પ્રબળ બેઝ હોય. શું કેવું? બરાબર હા જો અહીં ધ્યાન આપો, HCl માંથી Cl બન્યું હોય, પછી શું છે CH3. જો અહીંયા પેલામાં ભૂલ છે, CH3C માઇનસ નહીં પરંતુ પેલું હોય, એટલે એમાંથી CH3COO માઇનસ બન્યું હોય. હા પછી OH છે તો H2 માંથી OH બન્યું હોય, હા કારણ કે આ બધાયમાંથી HH પ્લસ છૂટા પડ્યા હોય. દેખાય છે? હા હા પકડજો ભાઈ. અને પછી છે HF, તો એમાંથી F માઇનસ માંથી H પ્લસ. તો દીકરા આમાં પ્રબળ એસિડ કોણ છે? હા આ પ્રબળ એસિડ છે. તો પ્રબળ એસિડ નો સંયુગ્મી બેઝ કેવો હોય? નિર્બળ સંયુગ્મી બેઝ નિર્બળ હોય. બસ હવે આવડે કે નહીં આવડે? હા 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 ચાલો. અને નિર્બળ એસિડ હોય તો એનો સંયુગ્મી બેઝ પ્રબળ હોય. પ્રબળ નેક્સ્ટ 18માં બી, બોમ્બે. હા બી બોમ્બે કારણ કે એ તટસ્થ હા છે. ઈ તો છે ખબર. હા પેલામાં આગળ પેમ્પલેટમાં છે જ. હા હા સરસ 19માં સી, માઇનસ આઈ ઇફેક્ટ પ્રપોઝનલ ટુ એસ લાક્ષણિકતા. હા 20માં બોમ્બે. ખબર પડશે ને 20માં બોમ્બે કેમ? હા અતિ સંયુગ્મન લાગે એટલે એમાં હા હાઇપર કોન્જ્યુગેશન હા. લાગે. 20માં સી, 22મું સી, સર 21માં 21મું સી, 22માં સી, 23મું રેવા દો. એ પેલું ઇલેક્ટ્રોન અનુરાગી ઘટકો છે ને એ બધું પેલામાં લઈ લઈશું. હાઇડ્રોકાર્બનમાં એક જ થિયરી છે નાની એવી, કારણ કે એરોમેટિકરણ ભણાવું ને એની સાથે જ મેચ થાય છે. એટલે 24માં એ, એ 25મું આવડશે? હા શું આવશે હિરલ બસ. 25માં? એમાં એ એ આર 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 આવશે એસ આવે. યસ આવે. એસ આવે. હરખાઈ જો OH ને પહેલો નંબર આપવો હા. પડે, હા, પછી બરાબર. ઇથાઇલ ને બીજો નંબર, એટલે વિષમ ગળી થયો અને ચોથો નંબર ઊભી લીટીમાં, હા, એટલે હા. એસ વિન્યાસ. હા એ અમે પેલા ઓલા ઇથેન ને લઈ લીધું હમ. ઇથાઇલ ને 26માં એ, હા એ 27માં શું આવશે? એ ઓલા સોરી બી, કારણ કે બી સી આવે. માઇનસ આ ઇફેક્ટ કોણ આપે એ જોવાનું છે ને. હા હા ચાલો. બી આવે 28માં શું આવશે? આવડશે? બેઝિકતાનું કે હા સર એ તો જાય છે પેલું તો 28માં શું આવશે? આવશે. તો પિનલ શું આવશે 28માં? બોલ ને, કઈ હું ગુંડો નથી, બધુક માર દઈ તને હું. સાચું ખોટું જે આવડે ઈ બોલ. સુરભી, એ સુરભી, બી બી નો આવે, સી આવે. સી આવે. સી આવે હા કારણ સી કે આવે. પેલું અહીંયા કોઈ જોવાની હા. જરૂર જ નથી, પેલું સૌથી હા. પહેલા આવે, કારણ કે હા. એરોમેટિક ઓલામાં સંસ્પંદન જ નથી થતું. હા 29મું હિમાંશુ, 29માં શું આવશે? કે કરાવું? ના બોલો સર. ના સર એમાં મોટું બંધ રાખ કડી. હે? સી સી નહીં, બી. બી આવે હા સર ખબર પડશે કેમ? હમ હા
ઓકે, તો સરસ. 30માં સી ખબર પડશે, હા કારણ કે માઇનસ આ ઇફેક્ટ વાળો પેલા લઈ લેવાનો એવો એક જ છે હા. ઓપ્શન, કારણ કે હા. ત્રીજું NO2 સૌથી વધારે માઇનસ આ ઇફેક્ટ પ્લસ હા માઇનસ આર ઇફેક્ટ આપે, બે ઇફેક્ટ હોય. હા 31મો ડી બોમ્બે, બોમ્બે સાચું. 32મો જોજો, એસિડિકતાનો ઘટતો ક્રમ એટલે તમારે બેઝિકતાનો વધતો ક્રમ લેવાનો ને. હા કોની બેઝિકતા સૌથી વધારે? પેલાની એટલે ડી આવશે. ડી. 33મો આવડશે? હા શું આવશે? એ આવે એ. એ આવે 34મો ડી હે ડી 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 આમ ડી છે તો સર ડી 35મું ડી હા 35 માં ડી એ આવે છે. 35 કેમાં? માં બી આવશે ડી આ હિમાંશુ કેમાં 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 ક્યાં વહી ગયો તું? હાલો હાલો, હા પાછો આવશે એટલે કે આપણે 35મું ચાલુ રાખો. 35 માં બી આવે 35માં બી આવે. 36માં ડી એ આવે. સર પીકે ના મૂલ્યમાં ઘટાડો કીધો છે. પીકે ના મૂલ્યમાં ઘટાડો એટલે કે ના મૂલ્યમાં વધારો. હા હા કે ના મૂલ્યમાં વધારો ક્યારે થાય? જ્યારે માઇનસ આ ઇફેક્ટ આપે. હા હા અને માઇનસ આ ઇફેક્ટ કોણ આપે? ચારે ચારમાંથી NO2. હા. ચાલો નેક્સ્ટ 37 37 માં બાકી રહી ગયો. સુરભી નહીં આવડતો કાંઈ નહીં, જોવો અહીંયા શું છે. CH3 હા કયો ચાર્જ? માઇનસ. C6H5 CH2 કયો ચાર્જ? માઇનસ. આ P છે, આ Q છે. પછી શું છે? CH, અહીંયા CH3, અહીંયા CH3 માઇનસ R. પછી શું છે? CH2, એક જ મિનિટ, CH2 માઇનસ CH. અરે સાહેબ, અહીંયા તો સ્થાયીતા ગોતવાની કીધી. હું તમને આપી દઉં કંઈક સમજાવું, પણ તમારી રીતે ગોતી લે સ્થાયીતા. સર અહીંયા કોઈ ઇફેક્ટ જ નથી, એમનેમ રહેવા દો. સર બેન્ઝિનની માઇનસ આ ઇફેક્ટ હોય અને બેન્ઝિન જો માઇનસ આ ઇફેક્ટ આપે તો આ ઉતરે અહીંયા નીચે સંસ્પંદનમાં. હા સર, આના ઉપર પ્લસ આ ઇફેક્ટ હોય એટલે આના ઉપર માઇનસ ચાર્જ છે ને આ અમુકનો દાન કરે છે, અનસ્ટેબલ બને. અહીંયા આવો તો સર અહીંયા સંસ્પંદન થાય છે. જોવો તો હવે કયો આન્સર શું આવશે? આર બધાયથી છેલ્લે આવશે. આર બધાથી છેલ્લે. વેરી ગુડ. પછી પછી પી આવશે પી. પછી પી. પછી પછી આવશે એસ અને પછી ક્યુ. ક્યુ. હા આ બેમાં આનું સંસ્પંદન વધારે છે એટલે આ વધારે સ્ટેબલ થાય. હા હા ચાલો 38 ડાયમિથાઇલેમાઇન. વેરી ગુડ, કારણ કે જે ડાયમિથાઇલેમાઇન એટલે CH3NH CH3, જેમ પ્લસ આ ઇફેક્ટ વધે એમ ઇલેક્ટ્રોન દાન વધારે કરે, જેમ ઇલેક્ટ્રોન દાન વધારે કરે એમ આ વધારે ડોનેટ કરે. હા ઓકે ચાલો નેક્સ્ટ 39 ડી ડી. 40 જોવો અહીંયા H આવે સસ્પેન્શન આવે સર. માઇનસ. બે કાર્બન ઓક્સિજન બંધ સમાન બંધ લંબાઈ જોવા મળે છે. સમાન બંધ લંબાઈ કારણ કે આપણને મેં તમને આગળ શીખવાડ્યું હતું, જ્યારે કમ્પાઉન્ડનું સંસ્પંદન થાય ને ત્યારે એની બંધ લંબાઈ સમાન થઈ જાય, એટલે આવી રીતના હોય. પછી આ ઓક્સિજન માઇનસ, આ ડબલ બોન્ડ, અને એકાંતરિત પછી તમે અહીંયા ટ્રિપલ બોન્ડ કરીને લખતા, ખબર સંસ્પંદન હોય, ટ્રિપલ બોન્ડ કરીને પછી અહીંયા ત્રુટક રેખા આપવી પડે, ત્યારે એની બંધ લંબાઈ કેવી થઈ જાય? સમાન. બાકી દ્વિબંધની બંધ લંબાઈ એ સિંગલ બોન્ડ કરતા ઓછી હોય. ચાલો 41મો હે હા આ શું આન્સર આવ્યો?
ચેન્નઈ ચેન્નઈ. કીધું. હાલો 41મો એ એ, કારણ કે એકાંતરિત દ્વિબંધ છે. 42 ડી. હું આમાં એક વસ્તુ એડ કરું. નીચેનામાંથી કયો એસિડ સૌથી વધુ પોટેન્શિયલ ઓફ કે નું મૂલ્ય ધરાવે? સૌથી ઓછું ઓછું સી. તો સી. 43મો 43 થ્રી ડિગ્રી સર ડી સર ડી આવે છે. ડી આવે. ડી ડી આવે. ડી આવે છે. બોમ્બે આવે. બોમ્બ. હા. હા. 44 હે સર ડી. હા સર 43 સર બેન્ઝલ કરતા 3 ડિગ્રી વધારે ના હોય સર બેન્ઝાલ એટલે ખબર છે પેલા હા સર શું થાય બેન્ઝાલ એટલે? આ બેન્ઝિન ઉપર CH3 સર CH2 CH3 નહીં, હા. એડ નો થાય. CH2 સર હા. હા સર જો ડફોડી આવ. હા. આને બેન્ઝાઇલ કહેવાય, હા. આને બેન્ઝાલ કહેવાય અને આને બેન્ઝો કહેવાય. યાદ રાખજો ને તમારે બેન્ઝો વગાડતી. 44મો જો 44 ડી આવે. શું આવશે? ચોથો ડી. ડી આવે ને. ડી આવે. ચોથો સર ડી આવે ડી. હા ડી. ખબર પડી? સમજાવું? હા ડી વાળી. ના સર પેડી. ઓકે 45મો બી. સી. 45 મેં હમણાં જ સમજાયું. શું કરવાનું? ક્લોરીન. ક્લોરીન. ફ્લોરિન ક્લોરિન એસિડિકતા જોવાની. નેટ કરાવી દીધું હા હા હા. 46 એમાં આવશે સબ્જી. હરખાય શાંતિ રાખ હરખાય વિચારીને જોવો. ઉતાવળ નથી આપણે કોઈને જાનમાં નથી જવું. એ સર હરખાય વિચારો. સર ડી આવે. ડી આવે. ડી આવે. ડી. કહું છું અહીંયા હરખાય વિચારો. આમાં જ તમે છે ને ઊંધું નાખીને આવો બધું. આ પ્લસ આ ઇફેક્ટ 3 વાર આવી. હા ડી આવે. હા. 47 કરેલ કાર્બન છે એમાં તો સર સી આવે. સી આવે. ચોથો આવે સર ચોથો સી માં CH3 C ડબલ બોન્ડ O હોય અને આમાં CH3 C ટ્રિપલ બોન્ડ N હોય. હા ટ્રિપલ બોન્ડ. 48 ચોથો બેન્ઝાઇલેમાઇન બરોબર ને? હા. ચાલો 49 પેલો ઓર્થોક્રેસોલ આવે. ઓર્થોક્રેસોલ આવે. હે પેરાનાઇટ્રોજન છે ને ઓર્થો એસિડિક કીધું એટલે ઓર્થોક્રેસોલ જ આવે. ઓર્થોક્રેસોલ આવે. ક્રેસોલ જ આવે. ઓછો કીધું સર પ્રબળ કીધું હોય તો પેરા આવે. હા. 50મું કોણ છે સમમિતીય ઈથર? પેલો પેલું છે ઈથર છે પેલું. સર ચોથું સર નિરાત અલા સર આ મારા બધા ઘરવાળા છે વાત તો હા સર નેટ સર નહીં એટલે સર આજે એટલું બીજું કઈ શું આવશે? ડી. 51 બી. બોમ્બે 51 જોવો તો. સર એમાં કન્ફ્યુઝન છે સર આ ક્વેશ્ચન છે ને ડીસીટી માં હતો ને એમાં રકમમાંથી લખ્યું છે ઘટાડાનો ક્રમ ને જો આ પ્લસ છે લખ્યું નથી સ્થિરતાનો ઘટવાનો ક્રમ. સ્થિરતાનો ક્રમ એટલે તમારે સૌથી વધારે સ્થિર ગોતવાનું રહે ને? સમજાય છે? હા. ચાલો આ CH3 રેડી. આ CH3 CH પ્લસ OCH3.
ઓબ્વિયસલી આ પ્લસ આઈ ઇફેક્ટ આપે, આ પ્લસ આઈ આપે, આ પ્લસ આઈ આપે ને આ પ્લસ આઈ આપે. હવે નીચે આવો CH3 CH પ્લસ. તમને દેખાય જ દીકરા, જો તો આ પ્લસ આઈ આપે ને, આની પ્લસ આઈ તો કઈ લાગુ જ ન પડે કારણ કે આ કીટોનનું સંસ્પંદન થઈ ગયું એટલે બે કાર્બોકેટાયન બને. એટલે આ સૌથી ઓછું, Z સૌથી ઓછું સ્ટેબલ આ બેમાં, આ Y સૌથી પહેલા અને પછી X. હા એટલે B 52મો A A 53 B આવે ના A આવે A B આવે પછી હું છેલ્લે એમ કહી દઉં C આવે. C આવે. હું કામ? હા જો હું તમને આન્સર જ ડાયરેક્ટ કહું કે કેમ C આવે એટલે તમને ઉપરના કેમ નથી આવતા ની ખબર પડી જાય. હવે આ લોકોએ શું કર્યું ખબર? નાઇટ્રોજનને અહીંયા પેક કરી દીધો. રેડી? એટલે હવે સંસ્પંદન કેટલી બાજુથી ચાલુ રહેશે? આ એક જ બાજુથી ચાલુ રહે. હવે એનું રીઝન શું થાય ખબર છે? હવે જો અહીંયાથી ઉપરથી રાખું ને, અહીંયા આ રીતના આમ રાખું ને આને પેક આવી રીતના, તો ઉપરથી જે સંસ્પંદન લાગે ને, અહીંયા જો બહુ મસ્ત છે આ પ્રશ્ન, ઉપરથી જે સંસ્પંદન લાગે ને એ સંસ્પંદન લાગ્યું હોય -R. સમજાય છે? કેમ? કારણ કે એ ઉપર ખેંચે. અને નીચેથી જે સંસ્પંદન લાગ્યું હોય ને એ બેન્ઝીનમાં ઉતારે એટલે નીચે કયું લાગ્યું હોય? +R. સમજાય છે? જે બેન્ઝીન રિંગમાં ચાર્જ ઉતારે એને +R કહેવાય અને બેન્ઝીન રિંગમાંથી ચાર્જ બહાર કાઢે એને -R કહેવાય. એટલે બે તરફથી આવી ઇફેક્ટિવ આવે એટલે આ બેન્ઝીન રિંગના જે 3 બોન્ડ છે ને કન્ફ્યુઝ થઈ જાય એટલે સરખું સંસ્પંદન આપી શકે નહીં. હવે હું કર્યું કે ઉપરના નાઇટ્રો કમ્પાઉન્ડને અહીંયા સ્ટેબલ કરી નાખ્યો. એટલે હવે ઉપરથી તો સંસ્પંદન આવવાનું રહ્યું, તો હવે સંસ્પંદન એક જ તરફથી લાગે ને કેવું લાગે? +R. ધેર ઇઝ મોર સ્ટેબલ કમ્પાઉન્ડ થાય. સમજ પડશે? 54મો શું આવશે? C આવે. સમજાશે કરાવું? પિનલ, સુરભી દીકરા? ઓકે ચાલો. 56 55 માં B આવે A આવે 55 માં A, સોરી 55 નો બાકી રહી ગયો ને, 55 માં A આવે. 56 માં C. હા 56 57 માં C. હા C 58 પેલા શાંતિથી જોજો નકર હું પાડી દે હવે અહીંથી, ભલે અહીંયા મારે નીકળાય નહીં નકર કેમેરામાં ઘૂસીને મારી છે. સર C આવે સર, કેમ કે એનો તો છે ને નબળો બેઝ કીધો. મેં કીધું તું ને. હવે તમે છે ને તમારી જાત ઉપર અફસોસ કરશો. અહીંયા જો D આવે. હવે ના, હવે અહીંયા જોવો, એક એક વસ્તુ મેં તમને શીખવાડી મારા દીકરાઓ કે તમે જોવો. ના જોવે કોણ? હું જોઉં તો થાય. આ પહેલી વસ્તુ, આ +I ઇફેક્ટ આપે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન વધ્યો એટલે આ નબળો નથી. આને બે તરફથી +I ઇફેક્ટ આવે એટલે આ નબળો નથી કારણ કે આરામથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે, I દાન કરી શકે. અહીંયા NO2 -I ઇફેક્ટ આપે પણ સામે CH2 ની +I ઇફેક્ટ, એટલે એક બી ઇફેક્ટ ન્યુટ્રલ થાય એટલે આ નોર્મલી દાન તો કરી શકે. અહીંયા CHO છે જે આલ્ડીહાઇડ છે એ -I ઇફેક્ટ આપે, જે નાઇટ્રોજન કમ્પાઉન્ડ સાથે ડાયરેક્ટ જોડાયેલો છે. જે નાઇટ્રોજન કમ્પાઉન્ડ સાથે ડાયરેક્ટ જોડાયેલો છે એટલે આની +I ઇફેક્ટની સામે આની -I ઇફેક્ટ બહુ મોટી હોય. એટલે અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જાય? અહીંયા જાય. હું કામ જાય? સાથે સાથે સંસ્પંદન અહીં આપે. જો એ મહાનુભાવો, એ હા સર, આ ખબર પડી. હા સર
એટલે બેન્ઝીન નાઇટ્રોજન પરના ચાર્જને ઈ બહાર જ ન જવા દે. હા સમજાય છે? અને આ પાછું આપે એટલે અહીંયા પાછું આવે. એટલે સૌથી નબળો હા ડી. હા 59. યસ ડી. વિયોજન અચળાંક એટલે ખબર પડશે ને કે એ. હા આપણે એસિડ માટે જોવાનું છે. જો આ જ પ્રમાણે શબ્દ આવે તો કેબી યાદ રાખવું, કારણ કે બેઝ માટે હોય તો કેબી વિયોજન અચળાંક. 60મો આવડશે કે કહું? જો અહીંયા શું છે? CCl. હા ચાલો અહીંયા NO2. ઊભો તો રે. અને છેલ્લે ઓક્સિજન. ચલો હવે તમારે દીકરા NO2 ને ક્યાં જોડવો છે? હવે NO2 ઉપર કયો ચાર્જ છે? પ્લસ ચાર્જ છે. હવે મેટા સ્થાને ક્યારે જોડાય કે મેટા સ્થાન ઉપર કયો ચાર્જ આવતો હોય? માઇનસ આવતો હોય. હવે મેટા ચાર્જ ઉપર માઇનસ ચાર્જ ક્યારે વધારે ગણી શકાય? જ્યારે બેન્ઝીન કઈ ઇફેક્ટ આપતું હોય? -R ઇફેક્ટ આપતું હોય. તો -R ઇફેક્ટ આ આપે. હા સર, બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટુ વિદ્યુતઋણીય નથી, એની સાથે જોડાયેલો છે. ઈ આપે, આઈ આપે, આઈ આપે, પણ આ કઈ આપે? +R આપે, કારણ કે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક વધુ વિદ્યુતઋણીય એટલે આના ઓર્થો અને પેરા ઉપર માઇનસ ચાર્જ આવે, આના ઓર્થો અને પેરા ઉપર સમજાય છે? તો આના કયા ચાર્જ ઉપર માઇનસ ચાર્જ દેખાતો ભલે ન હોય પણ વધારે હોય તો એ મેટા ઉપર જ હોય ને. એટલે આ NO2 છે એ અહીંયા મેટા ઉપર આરામથી બેસે. ખબર પડશે? એટલે 1 2 3 બી. ચાલો નેક્સ્ટ 61 ડી. કહું કે આવડશે? જો પેલી વસ્તુ કેન્દ્રાનુરાગિતા છે, એટલે કે જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય. એટલે સૌથી પહેલા તમારે એવું કહેવાનું કે જે સૌથી પ્રબળતાથી આકર્ષણ. એટલે પહેલામાં જો અહીંયા સંસ્પંદન થાય. રેડી? બીજું CH3 આ સૌથી વધારે હોય, કારણ કે કેમ અહીંયા પ્લસ આ ઇફેક્ટ આપે, નો સંસ્પંદન. એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધે. ઓક્સિજન ઉપર જો માઇનસ ચાર્જ વધે તો શું થાય કે કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણ આપે. એટલે સૌથી પહેલા 2 નંબર, પછી 1 નંબર આવે કે 3 નંબર આવે? 3 નંબર આવે. કેમ? નાઇટ્રોજન છે. ચાલો પછી અહીંયા છે CH3. અહીંથી સંસ્પંદન લાગે. આ બેમાં કોનું સંસ્પંદન મોટું? આનું. આનું સંસ્પંદન મોટું એટલે આનો માઇનસ ચાર્જ નબળો પડે ને. અને આનું સંસ્પંદન એટલે પછી શું આવે? 1 અને પછી 4. સમજાય છે કે નથી સમજાતું? અને એનું સંસ્પંદન ને આનું માઇનસ આ ઇફેક્ટ આપે ને બેન્ઝીન. ચાલો 62 એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, એટલે કે એને બેઝઈ કહેવાય ને. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે બેઝઈ. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કારણ કે એના ઉપર માઇનસ ચાર્જ હોય. કાર્બો એનાયન એટલે માઇનસ ચાર્જ હોય, જે કેન્દ્ર પ્રત્યે આકર્ષાયેલો હોય. 63 એ આવે. હરખાઈ જો. 64 ખબર પડશે કે? કોણ આવશે? દિલ્હી કે બોમ્બે? બોમ્બે આવે. કાર્બો એનાયન છે. ચોથાની સૌથી વધારે આવે, કારણ કે બેન્ઝીન રિંગ છે. બેન્ઝીન રિંગ માઇનસ આ ઇફેક્ટ આપે, એટલે ચાર્જ ખેંચે એટલે સ્ટેબલ બને. 65
ચોરસ એ છે. સમતલ ને સમતલીય ત્રિકોણ પેમ્પલેટમાં ચોખ્ખું લખ્યું છે ને અહીંયા ભણાવ્યું ત્યારે કીધું તું હા સમતલ. 66 પેલો જ. એમાં આડા અવડા થઈ ગયા છે ને હા જો હું ક્રમ આપી દઉં છું બરોબર છે હા હા સર પેલું. આમ તો રેવા દો ને એમાં બહુ આડા અવડા છે ને ઓપ્શન બદલાવા પડશે એવું છે બહુ આડા અવડા એટલે પેલું જ છે ચેન્જીસ થઈ ગયા છે હા તમારી રીતે એને ક્રમ આપી દો બરોબર છે સૌથી વધારે કોણ આવી મન કયો તમે હું આપી દઉં ચાલો જો સૌથી વધારે આ CH થી 2 વાળું વધારે આવે. હા સૌથી વધારે CH3 CH થી 2 2 હા આવશે પછી હા બીજા નંબરનું. આ પહેલા નંબરનું છે. આ આવશે CH થી હા. હા પછી આ આવશે ઓલું અને છેલ્લું આ આવશે હા કારણ કે આમાં આખા કમ્પાઉન્ડમાં સંસ્પંદન સતત રહે હે ને અહીંયા ખાલી અહીંયા એટલું જ સંસ્પંદન રહે નાભીમાં સંસ્પંદન નથી એટલે આમ બી મોખરે આવે 67 ઘટતી હા નાક સી સી છે. સી આવે ઈ આવે 68 સી હે ફોટો સી સાથે બતાવા હરખાએ તમે જોવો ને કહું વારો પાડ દે સર ડી ડી છે ડી. ચોથો ચોથો છે. ડી આવે હા તો ચોથો જ કીધું સર. અવાજ સંભળાય છે? હોંભળાય જ છે પણ હું આ છોડી બોલે છે ને એટલે હું એમાં કહું છું ઈ બી બી કરે છે મને સંભળાય જ છે સિંગલેન મિથિલિન એ તમારે કાંઈ કામનું નથી જે ડાયમેગ્નેટિક હોય ચાલો 70 ઇલેક્ટ્રોમેરિક અસર ના ઇલેક્ટ્રોમેરિક અસર ક્યાંથી આવે એમાં સર અતિશયમાં અતિસંયુગ્મન આવે હા બી આવે છે. હાઇપર કોન્જ્યુગેશન 71 71 થી 75 સુધીના કરો હું પૂછું છું હમણાં જેને પૂછું ને એને મને આન્સર આપવાનો 73 મૂકી દેજો એની કઈ જરૂર નથી હા 71 થી 75 કરો 76 સુધી કરી નાખો આમ તો 77 સુધી કરી નાખો 70 સર આ હોત ગાડી પણ 80 સુધી કરી નાખો હાલો હા એ સુધી 15 આવડી જાય એવા જ છે પ્રશ્ન પણ ક્યારે જો થિયરી હરખી મગજમાં ઉતારો એટલે આવડી જાય ક્વેશ્ચન થઈ ગયા ક્યાંથી હતું ભાઈ 71 ચાલો 71 માં બી હા બી 72 માં એ બરાબર 73 માં ડી એ બાકી છે તો થતા એવું કીધું કાર્બોકેટાઇન 74 માં સી 75 માં ડી 75 માં ડી સર એમાં એક સર એક તો દ્વિતીયક ક્યાંથી થાય એમાં તો એક સરખમ છે તો એમને જો. 3 ડિગ્રી ના બનાવે આ CH3 છે આ CH છે અહીંયા કોઈ કમ્પાઉન્ડ છે એવું સમજ પડે ને હા તો આ કમ્પાઉન્ડ સાથે જોડાયેલો કાર્બન બીજા બે જ કાર્બન સાથે છે અને આ CH2 હોય ને ડફોળિયાઓ એને આ CH2 CH3 કહેવાય હા હા બરાબર હા હવે ખબર પડશે કે હા હા ચલો 76 માં ડી હા 77 માં સી હા 78 માં સી સમજાય ને 77 ઓલે સોરી 78 કારણ કે ઇલેક્ટ્રોમેરિક અસર હોય તો એક ઉપર માઇનસ આવે ને એક ઉપર પ્લસ આવે બે ઉપર માઇનસ નો હોય હા 79 માં સી હા અને 80 માં સી હા હા નંબર આપતા આવડ્યું ને હા એવડું આવ્યું
હા સર બાકી ખરેખર દ્વિબંધી આપવાના હોય, સમજાય છે ને? આમાં આમાં આપણે સરવાળો જોવો પડે. હા એટલે ત્રિબંધી એટલે જો ખરેખર અહીંથી આપવા પડે, આમાં 1 2 3 4 5 ને 6, પણ આનો સરવાળો થાય 7 અને અહીંથી આપો 1 2 3 4 5 6, એટલે આનો સરવાળો થાય સોરી 5, આનો ન હોય, આનો 5, એટલે આ બાજુથી નંબર આપવા પડે.